હાય ફ્રેન્ડ્સ, આજે 23/6 સવારે ઉઠ્યા જેવો વરસાદ હતો અને 8 વાગે જ મારા હસબન્ડ જોબ પર નીકળી ગયા ત્યારે વરસાદ તો હતો જ. પણ જેવો હજી તો 1 કલાક થયો અને 9 વાગ્યા અને મારી છોકરીનું ટ્યુશન મૂકવા માટે નીકળી તો નીચે જેવા ગયા એવું આખામાં જ પાણી બધેથી જ ફોન ને એવું આવવા લાગ્યું કે ટ્યુશનમાંથી કે ભાઈ નહીં મોકલતા, બધે પાણી ભરાઈ ગયા છે. સ્કૂલમાંથી મેસેજીસ આવી ગયા કે નહીં મોકલતા બધે બહુ વરસાદના કારણે. ને આજે તમે જોયું હશે કે બહુ બધા એરિયામાં, જેમ કે હું અહીંયા ભૂમિ કોમ્પ્લેક્સ અડાજણમાં રહું છું, ત્યાં બહુ બધા પાણી આખામાં ભરાઈ ગયા. પછી ફ્રેન્ડ સર્કલમાં ફોન આવ્યો હતો તો એ મોરા ભાગળવાળો જે મારા ઇન્સ્ટા પર મૂક્યો છે ત્યાં આખા પાણી ભરાઈ ગયા. એલપી સવાણી મારા ફ્રેન્ડ રહી છે, ત્યાંનો વિડીયો મને એણે મૂકેલો, ત્યાં બી આખા પાણી ભરાઈ ગયા. પછી મારી બેન જ્યાં કામ કરે છે એસએમસીમાં, પોતે ખુદ એની ઓફિસ ખુદ ડૂબી ગઈ એસએમસીની જ, વિચારો તમે. એ જ્યાં કામ કરે એનો વોર્ડ ઓફિસ જ્યાં હતી ત્યાંની સાથે સાથે જ્યાં એનો એરિયો વાળવાનો હતો એ બી આખો પાણીથી આખો ભરાઈ ગયો. ને પાણીથી ભરાઈ ગયું હતું ને ઓફિસ બી પાણીથી ભરાઈ ગઈ હતી, તો બી એણે એનું પંચિંગ કરવા આવવું પડ્યું. એ બી ગાડી જેમ તેમ, સાહેબે કીધું આવું તો પડશે જ. તો પ્લીઝ તો તમે જરાક એ તો જુઓ, તકલીફ ન થાય બીજાને. આપણે બધા જ એરિયા આવી રીતે પાણીથી શું કામ ભરાઈ ગઈ બી એ ખામટા જ બધી જગ્યાએ. પહેલેથી તમે ગટર લાઈન છે, જે પાણી જવાવાળો એરિયો છે એને એકદમ પરફેક્ટ મસ્ત ક્લીનઅપ રાખો ને. અને જે નવી લાઈન નાખી દીધી ઉપરથી એક્સ્ટ્રા, તો બી શું કામ પાણી ભરાયેલું રહે? તો પાણી હવે તો ભરાવવું જ નહીં જોઈએ. એમાંથી બી બધાના વિડીયોઝ આવવા લાગ્યા કે જો મારા એરિયામાં એટલું પાણી. ને બધા પોતપોતાની શોપવાળા બી ફોન કરવા લાગ્યા કે ભાઈ નહીં ખોલતા, નહીં જતા, પાણી ભરાઈ ગયા છે આજુબાજુ. તો બધા દુકાનવાળાની દુકાન ખોલી શક્યા, સ્કૂલ જવાવાળાની સ્કૂલ જઈ શક્યા, ની ટ્યુશન જવાવાળા ટ્યુશન જઈ શક્યા. ને બધાનું પોતપોતાનું જે શેડ્યુલ હતું એ બધાનું અટવાઈ ગયું. અને હજી જસ્ટ ચોમાસું ચાલુ જ થયું છે અને સ્ટાર્ટિંગમાં જ આવી રીતના પાણી ધોધમાર એકદમથી આવ્યો અને પાણી ભરાવા લાગ્યું. પાણી આવે તો ફટાફટ ચાલુ બી તો જવું જોઈએ ને. એસએમસી શું કરી રહી છે? એસએમસી મસ્ત રોડ બનાવશે, પહેલાં રોડ બનાવશે, હા, પછી એને યાદ આવશે અહીંયા તમે ભૂંગળા નાખવાના જ ભૂલી ગયા. હમણાં આખો ગંગેશ્વર મંદિરવાળો રોડ એટલો મસ્ત બનાવેલો હતો અને હવે ચોમાસું આવવાનું હતું ને એની પહેલાં એને ખોદ્યો, ઉનાળાના એન્ડિંગમાં એને ખોદ્યો અને પાછા બીજા ભૂંગળા નાખ્યા. મેં વિચારતી રહી ગઈ હમણાં તો આખો રોડ બનાવે અને પાછું શું કામ ખોદવું હશે ને ભૂંગળા નાખ્યા હશે. કે વિચાર્યું કે ચલો ભાઈ વરસાદનું પાણી ભરાઈ જતું હશે ને નીકળી જાય એના માટે. પણ આ શું જોવા મળી રહ્યું છે? પાણી તો એવું ને એવું જ ભરાયેલું રહ્યું. તમે રોડ બનાવ્યા, ભૂંગળા નાખ્યા, પાછા રોડ બનાવો તો પાણી તો જતું જ નથી, રિઝલ્ટ તો મળતું જ નથી. પ્રોબ્લેમ ક્યાં આવી રહી છે? વસ્તુ ક્યાં અટકી રહી છે? એનું સોલ્યુશન લાવો ને. તમે વારંવાર રોડ બનાવ્યા કરો ને ભૂંગળા નાખ્યા કરો ને પબ્લિક્સને બી હેરાન થાય, બધા પોતપોતાના શેડ્યુલમાં વર્કમાં અટવાઈ જાય અને બધાને પ્રોબ્લેમ સહન કરવી પડે છે. તો જરાક ધ્યાન આપો, આ પ્રોબ્લેમ શું કામ થઈ રહી છે. અને વારંવાર તમે પહેલાં તો રોડ બનાવો ને એ પહેલાં ત્યાંની અંડરગ્રાઉન્ડમાં જે બી વસ્તુ નાખવાની હોય ને એ વસ્તુ કરી લો, પછી જ રોડ બનાવો. અને રોડ બની ગયા એના પછી રોડને પ્લીઝ નહીં ખોદો, કારણ કે એના પછી જ્યારે ચોમાસું આવે ને ત્યારે તો પબ્લિકને બહુ જ પ્રોબ્લેમ આવે છે. એમાં અત્યારે એક મારા ક્લાયન્ટ્સ છે, એને કિસ્સો બી જણાવી દઉં કે એના મમ્મીની ડેથ થઈ ગઈ ને એવી કેવી રીતના થઈ. જહાંગીરપુરાવાળો જે આપણે સરોલીવાળો બ્રિજ છે એ બ્રિજ જ્યારે ઉતરીએ આપણે મંદિર તરફ આવવાના હોય, ઇસ્કોન મંદિર તરફ ઉતરીએ ત્યારે ઇસ્કોન મંદિર તરફ આવવાના હોય એ લાઇનમાં જ્યારે બ્રિજ ઉતરતા જ થોડા આગળ જતાં એક બમ્ફર છે અને એ બમ્ફર પર એસએમસીએ વ્હાઇટ લાઇનિંગ્સ નથી મારી. અને વ્હાઇટ લાઇનિંગ્સ નથી મારી એના કારણે રાતે અંધારામાં બમ્ફર દેખાયો નહીં અને હસબન્ડ વાઈફ બંને જઈ રહ્યા હતા અને બમ્ફર અનચિંતાનો આવી જતા અને નહીં ખબર પડતા એ પાછળ જે મારા ક્લાયન્ટ્સ જે આંટી બેસેલા હતા અનઇફેક્ટલી એકદમ ઉછળ્યા અને પડી ગયા અને એમને માથા પર ચોટ આવી ગઈ અને એમનું હેમરેજ થઈ ગયું. 2 દિવસ એમને હોસ્પિટલમાં રાખ્યા, ઓપરેશન કર્યું, 2 થી 2.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો. તેમ છતાં એ આંટી બચ્ચા તો નહીં જ, પણ પછી એનો જે છોકરો હતો ત્યાં એ બાજુ થોડું પૂછતાછ કરવા ગયા હતા કે કેવી રીતના શું થયું એવી રીતના. પછી એમના છોકરાએ ત્યાં પૂછ્યું હતું, એ જે બમ્ફર હતો એ બમ્ફરની વાતની ચર્ચા કરતાં એવી વાત આવી કે ભાઈ આ જગ્યા પર કેટલા વખતથી કોઈ વ્હાઇટ પટ્ટાને એવું લગાવ્યો નથી કે જેથી કરીને કોઈને દેખાતો નથી ને મિનિમમ 22 લોકોનું એક્સિડન્ટ થયું છે. કેટલા લોકોનું? એ જ બમ્ફરના કારણે 22 લોકોનું એક્સિડન્ટ થયું છે એવું એ છોકરાને જાણવા મળ્યું. હવે આમાં ભૂલ કોની? આવી નાની ગલતીઓના કારણે લોકો આપણે બધાની જાન ગુમાવી રહ્યા છીએ. અને જ્યારે ચોમાસું આવવાનું થાય ત્યારે જ તમે લોકો ખાડા ખોદો, રોડ ખોદો અને પછી તમે એને પ્રોપરલી બનાવતા નથી. પ્રોપરલી બનાવો નહીં એના કારણે આવા ન થવાના એક્સિડન્ટ થયા કરે.
અને ન થવાના પરિસ્થિતિ લોકોના ઘરમાં ઊભી થઈને આવે છે અને લોકો જાન ગુમાવે છે. તમે થોડા ઘણા પૈસા આપીને પતી જશે વાત, પણ એના ઘરમાં જે માણસ ગયું એનું તો જુઓ. અને મારા એક ક્લાયન્ટના જે છોકરા છે એની વાઈફ, એ બંને મારા ક્લાયન્ટ છે ને એમણે એસએમસી પર પોતે કેસ બી કરેલો છે. હવે એનું રિઝલ્ટ શું આવ્યું છે તો મને ખબર નથી, પણ પ્લીઝ તમે નાની નાની વાતને ઇગ્નોર નહીં કરો. જો ખાડા હોય, રોડ બનાવવાનો હોય તો ઉનાળાના ટાઈમે, ઉનાળો સ્ટાર્ટ થાય ત્યારે જ બનાવી લો, અને એ રોડ પક્કા બની જાય. જો પાછો બેસવાનો હશે તો બેસી જશે ગાડી ચાલી ચાલીને એની ઉપર. ખોદ્યું હોય, પુરાણ કરે, પેલા રોલર ચાલે છે એ બી કંઈ કામના જ નથી, ખાલી સીધું સીધું જ કરે છે. પણ જે અંદર જે દબાવ નાખવો જોઈએ, મિટ્ટી અંદર જોવી જોઈએ, ખાડો પુરાવો જોઈએ, તો પુરાતો જ નથી એ બધા રોલરથી. અને એ રોલર ખાલી સીધું સીધું કરી નાખશે ને પછી જ્યારે હેવી બધા ગાડીઓ ચાલશે ત્યારે ખાડો પાછો પડી જશે ને કેટલા દિવસ એવું ને એવું પડ્યું જ રહેશે. એમાં મારી દુકાનની સામે જ કેટલાક એક્સિડન્ટ થયા હશે. નવ્યા બુટીક મારું છે અને એની સામે જ રોડનું કેટલા દિવસથી પેલું ખોદીને ગટર લાઈનનું કામ ચાલતું હતું, કે પાઇપ લીકેજ હતો એનો. તો ત્યાં એટલું થોડું ખોદેલું હતું તે રોડ એ લોકોએ ઉપરથી સ્ટ્રેટ કરીને બનાવી નાખ્યો અને એના પછી કેટલા દિવસ એવું રહ્યું. કેટલા જણ ત્યાં પડ્યા હશે. એમાં એક તો વચ્ચે એકદમ દાદા અને ઉંમરવાળા અંકલ હતા ને એ પડી ગયા. ને એને જે વચ્ચે જે આપણી લાઇનિંગ્સ આવે, જ્યાં ટ્રી ઉગાડેલા હોય છે, એ લાઇનિંગ જે આખી દિવાલ હતી એ એને વાગવાની તૈયારીમાં હતી. થોડુંક જ વાગ્યું, બચી ગયા અને ચક્કર આવી ગયા એકદમ. આખા ફેમિલીને ફોન કરીને બોલાવવા પડ્યા ને ઉંમરવાળા અંકલ હતા. પ્લીઝ જો તમે રોડ બનાવવાના હોવ તો ઉનાળાના સ્ટાર્ટિંગથી જ કામ ચાલુ કરી દો. અને જે રોડ બન્યો છે ને પાછો એને જુઓ કે એ રોડ બની ગયા પછી પાછા તો ખાડા નથી થયા ને. ખાડા થયા હોય તો પાછા એને ડબલ વાર બનાવો, ટ્રિપલ વાર બનાવો, એટલે એ લેવલિંગ એનું સ્ટ્રેટ થઈ જાય. અને જ્યારે વરસાદ આવવાનો હોય એની પહેલાં જ બધી ગટર લાઈનો ક્લીન કરાવી દો. કચરો જવાનો હોય, જ્યાંથી નીકળવાનો હોય બધું નીકાળી નાખો, જેથી કરીને જ્યારે વરસાદ આવવાની તૈયારી હોય, પહેલો વરસાદ હોય કે છેલ્લો વરસાદ હોય, પાણી ફટ આમ જ નીકળી જાય અને કોઈને બી પોતાને ડેઈલી રૂટીનમાં કંઈ બી પ્રોબ્લેમ જ નહીં આવે. એટલે હંમેશા પ્રી પ્લાનિંગમાં ચાલો તો આપણે બધાને જ કોઈ બી પ્રોબ્લેમ સહન કરવાની નહીં આવે. નહીં કોઈની ડેથ બી થાય કે નહીં કોઈનું બી રેગ્યુલર પરિસ્થિતિમાં પ્રોબ્લેમ્સ આવશે, કે નહીં કોઈને બી રેગ્યુલર રૂટીનમાં પ્રોબ્લેમ્સ આવશે. અને પ્લીઝ જ્યાં વ્હાઈટ પટ્ટા મારવાનો હોય ને ત્યાં વ્હાઈટ પટ્ટા મારી દો, અને જ્યાં ખાડા પડ્યા હોય ને તે ખાડા પહેલેથી જ પૂરી દો, અને જ્યાં ગટર લાઈન ચોમાસું આવે એ પહેલેથી જ એને ક્લીન કરી દો, એટલે આ બધી પરિસ્થિતિ ઊભી જ ન થાય. થેન્ક યુ. બાય.